सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। धोराजी के सुपेड़ी गांव में गांव वालों ने मुरली मनोहर मंदिर के महंतों की जुल्म और तानाशाही के खिलाफ प्रोटेस्ट किया। गांव के एंट्रेंस और चौराहे पर हर जगह प्रोटेस्ट बैनर लगाए गए। सुपेड़ी गांव को पूरी तरह से बंद कर दिया गया। मंदिर के महंत रविदास बापू, बालकदास बापू और डीसी पटेल पर धमकाने का आरोप। आने वालों के साथ भेदभाव किया जा रहा है और गांव वालों को यह मंदिर मेरे पिता का है कहकर बेइज्जत और बुरा बर्ताव किया जा रहा है। पूरे सुपेड़ी गांव और बिजनेस को अनिश्चित समय के लिए बंद करने का अनाउंसमेंट जारी किया गया। गुस्साए गांव वालों ने आने वाले लोकल बॉडी इलेक्शन में वोटिंग का पूरी तरह से बायकॉट करने का बड़ा फैसला लिया। रिक्शा में लाउडस्पीकर लगाकर अनाउंस किया गया कि किसी भी पॉलिटिकल पार्टी के नेता कैंपेनिंग के लिए गांव में न आएं। गांव वालों ने धमकी दी है कि जब तक इन महंतों को मंदिर से नहीं हटाया जाता तब तक वे लड़ाई जारी रखेंगे और मंदिर सरकार ने अपने कब्जे में ले लिया है। મારું નામ પ્રદીપભાઈ ગોવિંદભાઈ સુરેજા છે। ગઈકાલે રાત્રે 9 વાગ્યે જે અમારે ગૌશાળાની અંદર ગાયોના ખાતરની જે હરાજી હતી એ હરાજીને ધ્યાનમાં રાખી અને અમે બધા ગૌશાળાએ ભેગા થયેલા હતા। ત્યાં લગભગ 100 થી 125 ખેડૂતો અમે બધા ગ્રામજનો ભેગા હતા। ત્યાં મુરલી મનોહર મંદિરના જે એક રસ્તો નીકળે છે ત્યાં અમારા ભાઈઓએ 1-2 મોટરસાયકલ મૂકેલી હતી, તો એ અમને કોઈને ખબર નહોતી। તો મંદિરમાંથી એક જેને કહેવાય કે એમના જે સેવક હતા એ મંદિરની નીચે ઉતરા અને અમને કીધું કે ભાઈ આ મોટરસાયકલ કોની છે। તો અમે બે ભાઈઓ અમે 2 જણા ત્યાં ઊભા હતા, તો એમને કીધું કે ભાઈ ચાલો હમણાં અમે ગોતી અને કહી છે કે જેની હોય એને હટાવી લે। પણ એમનાથી એવું તોછડાઈપૂર્વક વર્તન કરવામાં આવ્યું કે એમ નહીં, અત્યારે ને અત્યારે હટાવી લ્યો। એટલે અમે કીધું ભાઈ એક ઢગલાની હરાજી બાકી છે, તમે 2 મિનિટ શાંતિ રાખો, બધું થઈ જાય। તો કે નહીં, આ મારા બાપનું મંદિર છે, મારે જરાય ટાઈમ નથી, અત્યારે ને અત્યારે તમે આ મંદિર અત્યારે આવડું આ મોટરસાયકલ તમે અહીંથી ખસેડી લ્યો। એમની અંદર અમારા ગામના સરપંચશ્રી અને અમારા ગ્રામજનો અને થોડી બોલાચાલી થઈ છે અને એ બોલાચાલીને ધ્યાનમાં રાખી અને આવું અવારનવાર એમના સેવકો દ્વારા ગામને પરેશાન કરવામાં આવે છે। તો તેને ધ્યાનમાં રાખી અને આજ રોજ અત્યારથી જ અમે અચોક્કસ મુદતને ધ્યાનમાં રાખી અને અમારું સુપેડી ગામ અમારે સમજ બંધ કરવામાં આવેલું છે। બેનરો માર્યા છે એનું કારણ એ હતું કે અમે જ્યારે દીકરીઓને, નાની દીકરીઓને જ્યારે પૂજવાનું હોય, વ્રત પૂજવાનું હોય, પછી જ્યારે કોઈ સારામણું હોય ત્યારે એ લોકો દાદાગીરી કરી અને મંદિરની અંદર કોઈ ગ્રામજનોને હેલો, ભાવનાબેન વાઘેલા બોલું છું સુપેડી ગામથી। મુરલી મનોહર મંદિરે મારા છોકરા જાય છે મંદિરે દર્શન કરવા તો એને કાઢે છે, પ્રસાદી દેતા નથી, મંદિરમાં જવા દેતા નથી। નાના છોકરા હતા તો અત્યારે મારો નાનો છોકરો જાય તો એને જવા દેતા નથી। મારા માણસો આવે એને પ્રસાદી આપે, એને હિંચકાવા આપે કાનાનો, બાકી અમારા છોકરાને અડવા દેતા નથી। અને ડોસી પૈસા આવે કે પૈસા નાખો તો હિંચકવા દઉં, નકર નહીં, એવી રીતના વાત કરે છે। અને ગામ બધાય એને છે ને સારી રીતે કાઢો, મારી પીટીને કાઢો બાવાને, અહીંયા રાખવો જ નથી બાવાને। અને એને કાંઈ હતું નહીં, આ બધા પૈસા ખાવાવાળા છે, મા દીકરો બે હરામી છે, ઈ બે બાવાનું બે। મારું નામ જતીન નરસુભાઈ દલસાણીયા, સુપેડી ગામ, ધોરાજી તાલુકો, રાજકોટ જિલ્લો, સુપેડીના સરપંચ છું। રાતે બાપુભાઈ રહ્યા ને ત્યાં એનો છે માણસ ડીસી પટેલ, એને એવું કીધું કે મારા બાપનું મંદિર છે, અહીંયા કોઈ આવવું નહીં, તમારે જગ્યામાં કોઈ કંઈ સાધન નહીં રાખવાની। અહીંયા રાત આખી ગામ આખું ભેરું થઈને બેઠું, સવારે બેનર મારી દીધા, ગામ સંપૂર્ણ બંધ રાખવાનું છે અને મતનો બહિષ્કાર કરવાનો। જ્યાં લગી બાપુ અને એના ડીસી પટેલ અહીંથી ન કાઢે મંદિરમાંથી ત્યાં લગી ગામ બંધ રહેશે અને મતનો બહિષ્કાર થાય। કોઈ પણ રાજકીય પક્ષવાળાએ ગામમાં આવવાની મનાઈ છે એવું ગામે નક્કી કર્યું। ત્યાં સુધી ગામ બંધ રહેશે અને મતનો બહિષ્કાર થાય। देखते रहिए द हिंद 24 न्यूज।